उत्साह बात चला उत्साह काकी की छेड़ती हुई है सेलिब्रेशन टाइम લસણ 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 ટુ મી ફર્સ્ટ. लसन नहीं लिसन टू मी बस હા, એ જે હોય છોકરીઓની અદા એવી હોય ને તો 65 વર્ષે પણ છેડતી થાય. अदा અને गदा फेर હોય કે નહીં? ભૈયાજીને પૂછ્યું કે સફરજન કિતને કે હે, તો મને કે 200 રૂપિયાના 10. 200 ના કેટલા? 10. પછી મેં કીધું કે ભૈયાજી ये तो बहुत ज्यादा है, कुछ कम करो. तो કે ઠીક હે, લો 200 ના 8 લઈ જાઓ. પછી લઈ આવી. લી ડોબી, આમાં તો તે સફરજન ઓછા કરાયાલી. પૈસા ઓછા કરાવવાના હોય કે સફરજન ઓછા કરાવવાના હોય? હલા નહીં કરી છે કરી. તું તો આવડું મોટું મોઢું છે પણ મચ્છરનું મગજ છે. સોરી. ફોન આવ્યો વાવાઝોડું અપડેટ. એવું આપણને ફોન ના આવે, હવે તમે ઉપાડો. હેલો. હાલો. મેં હું કીધું? અલા તમે વાત કરો ને. હાલો. હા બોલ બોલ. સાંભળો, હું છે ને હમણાં બહાર જાઉં છું. લે રહેવા દે ને, હમણાં બહાર ઓલરેડી ચાલે છે વાવાઝોડું. હા. તારું વજન અત્યારે તારી ઢાલ છે. હા. એટલે હમણાં ઉતારીશ જ નહીં, જે છે પરફેક્ટ છે અત્યારે. પહેલી વાર મારું વજન મને કામ લાગ્યું. ક્યાં વાત હે. હા હવે તમારે જ્યાં પણ જવું હોય ને મારી જોડે નીકળવાનું, હાથ પકડીને એમ. હા. પછી લોકો કહેશે કે આહા તમારા 2 જણનું જોડું તો વાહ વાહ જોડું છે. શું છે? વાહ વાહ જોડું. તમે મારી તારીફ કરી કે વાવાઝોડું કીધું મને? તમે તો તારીફ લી તારીફ. વાહ વાહ જોડું. વાહ 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 જોડું હે ને. તારે ચલો ચલો બાય. હા હા જોયું? તમે બહુ ખતરનાક માણસ. જે કહેવાનું હતું કહી દીધું ઇનડાયરેક્ટ. દિવાળીમાં હું ઘરે આવું એટલે શું ખવડાવશો? તું આવજે ને ખાલી બંને બહાર ખાઈ આવીશું. કેમ કાકી કશું બનાવવાનું નથી? અરે મને કશું બનાવવા જ નથી દેતા. અલા પણ શીરો બનાવે એમાં હિંગ અને અજમો કોણ નાખે? તમને શું ખબર પડે? કોઈ વેરાયટી છે તમારી લાઈફમાં? આ ગઈકાલે મેં તમને એવું કીધું કે તમે રસોડામાં જાઓ અને એમાંથી ગરમ મસાલાનું પેકેટ લેતા આવજો. પણ ક્યાં હતું? મને નતું મળતું. મને હતું જ, તમને નહીં મળે એટલે જ હું પહેલેથી જ લેતી આવેલી. જો છે ને તારે કઈ કામ જ કરવું હોય ને તો મારું પેલું જે કબાટ છે ને ખાનું એ મને સાફ કરી આપજે. 8 વર્ષથી તે મારા કપડાનું કબાટ સાફ નથી કર્યું. શું 8 વર્ષથી? જલાઈ ગઈ તું. શું ચલાઈ ગઈ? કઈ રીતે જલાઈ ખબર છે? તું પેલા ન્યૂઝપેપર પાથરે છે કબાટમાં, પછી એના ઉપર કપડા ગોઠવે છે, બરાબર? હા. 2009 ના ન્યૂઝપેપર છે. ચોટીલામાં કોક લૂંટફાટ થઈ હતી એવું લખેલું. સારું, આ વખતે કરી આપીશ બસ. એટલે બધા પોતપોતાના કબાટમાં જોઈ લેજો ન્યૂઝપેપરો બધા ક્યારથી સાફ નથી થયું તે. સારું હવે. જો આંબળ, સ્ત્રી અને પુરુષનો જે રેશિયો છે ને ભારતમાં એ 1000 છોકરા પર 943 છોકરીઓ છે. હા. એટલે 57 કુંવારા રહે છે આ દેશમાં. અને એ કુંવારા જ છે ને એકદમ કોઈ પ્રેશર વગર દેશનું નામ રોશન કરે છે ને આગળ વધી ગયા. તું જો દાખલા કાઢ. આ તો જે 943 પુરુષો પરણે છે તે એ બિચારા કુકરની 3 સીટી વાગે એટલે ગેસ બંધ કરવા જાય બસ. છે ને ચાલુ કર્યું. ના, છોકરીઓનું પણ એવું જ છે. લગ્ન પહેલા જે ભાવ ખાતી હોય ને એ લગ્ન પછી વડાપાઉં ખાતી હોય. સિસ્ટમ જ એવી છે. શું કરવાનું યાર? અરે એવું તો છે ને, બધી સાસુઓ છે ને એ પણ એવી ડિમાન્ડ કરતી હોય કે છોકરી સુંદર હોય, ભણેલી હોય, સંસ્કારી હોય, ઘરના કામકાજ આવડતા હોય, પૂજા પાઠ કરતી હોય. એટલે જ છે ને અત્યારે છોકરીઓની કેવી ડિમાન્ડ છે ખબર છે? કે સાસુ જ ના હોવી જોઈએ, બસ ત્યાં જ પરણવાનું. પણ કાકા આપણે એવું ના કરી શકીએ. સિંગલ જ છોકરી શોધવાની જેની આગળ પાછળ કોઈ જ ના હોય. તને મળી જાય તો સારું, બાકી વગર પાસવર્ડ નું વાઈફાઈ બહુ નસીબથી મળે. એ યાર, પગાર ગીત વગાડ. કિશોર કાકા ને કાકી આપણી સાથે બેઠા છે. કાકા શું વાંચો છો? આ તારી કાકીએ જનરલ મેડિકલ ચેકઅપ કરાયો, એનો રિપોર્ટ વાંચું છું. જો ડોક્ટરે બધું બંધ કરાવી દીધું. ઘી વાળું નહીં, તેલ વાળું નહીં, પીઝા બર્ગર પાસ્તા નહીં, ચાઇનીઝ પંજાબી નહીં, ભાત પણ નહીં. અરે યાર, તો ખાવાનું શું? અરે બસ હવે ગરમ પાણીમાં ખારી બિસ્કિટ બોડીને ખાવાના. કે કાશ્મીર ફરીને આયા. કાકા આ સિઝનમાં ના જવાય, નોટ જેવા. એટલે તને કેટલી વાર કહું, હું નતો ગયો. ખાલી એક દિવસ આને લેવા ગયેલો હરક પદુડી, એમાં તબિયત બગડી ગઈ યાર. 2 દિવસ માંડ મજા કરીને એમાં તો મને લેવાઈ ગયા. બોલ, મારા વગર સેજ પણ ચાલતું નથી આમને. તારા વગર ચાલે જ છે, પણ તું જ્યાં હોય છે ને ત્યાં લોકોને નથી ચાલતું. ભૈયાજીને પૂછ્યું કે સફરજન કિતને કે હે, તો મને કે 200 રૂપિયાના 10. 200 ના કેટલા? 10. પછી મેં કીધું કે ભૈયાજી ये तो बहुत ज्यादा है, कुछ कम करो. તો કે ઠીક હે, લો 200 ના 8 લઈ જાઓ. પછી લઈ આવી. એ ડોબી, આમાં તો તે સફરજન ઓછા કરાયાલી. પૈસા ઓછા કરાવવાના હોય કે સફરજન ઓછા કરાવવાના હોય? હલા નહીં કરી છે કરી. તું તો આવડું મોટું મોઢું છે પણ મચ્છરનું મગજ છે. સોરી. વાત શું થયું? શું કર્યું તમે આપણી કામવાળી સાથે? હે અલા હવે હું બોલે છે?
તમારું અને આપણી કામવાળી વચ્ચે શું છે? શું છે? કશું નથી. મને સાચું બોલો તો. અલા ખરેખર તારા સમ કશું હું છે? આ ક્યાંથી કાઢ્યું આવું? આજે સવારથી શું કરે છે ખબર છે? શું કરે છે? તમારું નામ દઉં ને હું એની સામે તો મને આમ સ્માઈલ આપે છે ને આમ શરમાઈને જતી રહે છે. આ બધું શું છે? એટલે મને શું ખબર શું છે ને બધું? મને કહો તો તમારા બે વચ્ચે શું છે? મારું ને કામવાળી વચ્ચે આવું કાઢે છે જો ને. શું થયું કાકી? ના ના એમની પાસે બોલાય તો. એટલે ભાઈ કઈ નથી મારે. મારા સમ. એટલે ખરેખર તારે જો હા હું તને કહું શું છે. હા હવે પકડાયા. અરે હાભળ લે હું પકડાયા. બોલો. આપણે કેવું દિવાળીનું બોનસ આપીએ ને પેલા સફાઈ કર્મચારીને કે ડ્રાઈવરને માળીને કામવાળીને હા એ રીતે આણે મારી પાસે આ હા સવિતાએ મને શું કીધું કે વેલેન્ટાઇન નું કઈક આલો ને ભાઈ. હે હા શું વાત કરો? પણ જો તમને બહુ ઠંડી લાગે તો એક મસ્ત ઈલાજ કહું. 5 થી 10 ગ્રામ છે ને મરી લેવાના, 50 ગ્રામ હળદર, 50 ગ્રામ મેથી, 1 ચમચી સૂંઠ. આ બધું જ્યાં છે ત્યાંનું ત્યાં જ રહેવા દો. ખાલી રજાઈની બહાર નહીં નીકળવાનું બસ. સલાહ તમે છે ને જેવું ને. તારે શું? એટલે ખાટલા પરથી રિમોટ પડી જાય ને પહેલું હા તો અડધો કલાક સુધી પેલી ફાલતુ એડવર્ટાઇઝમેન્ટ જોયા કરે પણ રજાઈમાંથી બહાર નથી આવતા. બોલ કાકા એટલે મને ગમતો જ નહીં લા શિયાળો યાર. કશું કોટે કોટું યાર ધ્રુજ્યા કરે બોડી. નવાનું મન ના થાય. અને ગુસ્સો ક્યારે આવે ખબર યાર? ક્યારે? સ્વેટર પહેર્યા પછી અંદરના શર્ટની બાંયો સેટ કરવી પડે ને. ખેંચીને આમ 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 અલા હાટ. જો તો જો ભાઈ તું ગીત વગાડ લા. સ્ટેડિયમ વિથ કિશોર કાકા એટલે આવા કેવા ફાલતુ જોક પણ આવે જ સારા નહીં. મને પણ એવું જ થાય છે પણ છે ને બંદૂક સરળતાથી મળતી નથી એટલે બસ. તું બહુ બોલીશ નહીં આવે સેજ વેલ્યુ રાખ મારી. પોતું તો હું મારું છું. શું વાત કરો છો? એટલે હું નથી કહેતી એમને પોતું મારવાનું. એમાં છે ને અમારી જે નવી કામવાળી આવી છે ને થોડી કામ બ્યુટીફુલ છે તો એને હેલ્પ કર્યા જ કરે છે દરેક કામમાં. એમાં ને એમાં પેલી બધું કામ એમની પાસે કરાવી લે છે. બોલ પણ મસ્ત છે હા લુચ્ચી. બસ હવે ચાલો ઘરે. હજુ તો આમ મારે પેલી સાડીઓનું સેલ લાગ્યું છે ને ત્યાં થઈને જવાનું છે બીકોઝ યુ નો 5 રૂપિયામાં સાડી, 10 રૂપિયામાં તો ભરે સાડી મળે છે. બોલ બે સાડીના ભાવ નથી, સાડી ધોવાના ભાવ છે. લોન્ડ્રીની દુકાન છે હું લી. કઈ નહીં નીકળો તમે લોકો અને શાંતિથી જજો. હા અમે આ ફર્સ્ટ ચલાવતા જ નથી. એટલું સ્લો ચલાવે છે ને કે ચાલુ સ્કૂટરમાં મચ્છર કરડી જાય. તે તું જો તો હવે કેવું ફાસ્ટ ચલાવું છું. પેલા મ્યુચ્યુઅલ ફંડ ની એડવર્ટાઇઝમેન્ટ નું એનાઉન્સમેન્ટ થાય એવું. જય શ્રી કૃષ્ણ. પણ કાકી બ્યુટી પાર્લર માં એકદમ આમ શું કામ? એટલે વેકેશન માં કશે જવાના છો શું? હું કશે નહીં, ખાલી મારા પિયર જવાની છું અને આ કશે જવાના છે. ક્યાં જવાના તમે? એ તો ખાલી 2 દિવસ પાટણ જવાનો છે. તમે પાટણ જવાના છો? વાવ. છેલાજી રે મારે હાટુ પાટણ થી પટોળા મોગલાવજો. એમ એ પટોળા કેટલા મોંઘા હોય ખબર છે? કેટલા? 50,000 થી શરૂ થાય 10 લાખ સુધી મળે છે. કેટલા મોંઘા આવે છે? તારે છેલાજી છોલાઈ જાય ખબર છે આમાં? પટોળા પીએફ ના હથોડા વાગે. બહુ તમે તો ટેન્શન ના. ચાલ મસ્ત સોંગ વગાડ ને પહેલું. બોલ ચાય નથી પીધી મેં હવારથી યાર માહોલ બનાવ્યો છે. સાચું કહું તને એક્ઝામ નો ગીત વગાડ ગીત મસ્ત. હું ચા પી આવું. બહાર જાવ છો? હા લો આ દહીં સાકર ખાઈને જાઓ, પાસ થઈ જશો. બે ચા પીવા જાઉં છું લી હવે તું. અલા જઈ આવ યાર. મજા આવી ગઈ. સોરી કીધું ને ભાઈ સોરી યાર. કાકા શાંતિ રાખો. એસી માં બેસો છો તોય આવું કરો છો. અલા એ જ તો કહું છું મારો વારો જ નહીં આવતો યાર. જો બાજુ તું શાંત રે. મને કહી દે આ શું કરે ખબર છે? આ એસી ચાલુ કરીને રૂમમાં બેઠી હોય અને પેલું પેપરમાં નહીં પેલી આડી ચાવી ને ઊભી ચાવી એવું લઈને બેન ભર્યા જ કરે. અને પછી હું અંદર જાઉં જો ભૂલમાં તો શું કે ખબર? પેલા 4 અક્ષરનો આ શબ્દ આપો, 3 અક્ષરનો ઉભો શબ્દ આપો. એટલે માણસ જાય ક્યાં યાર? એમાં પણ એમનું ઝીરો નોલેજ છે. તું યાર હવે તારી હમણાં રે અને તારી હમણાં તો બસ એ ગીત મૂકી દઉં છું યાર. ગરમીમાં ખરેખર તમારું મગજ ગયું છે યાર. ઠંડુ પાણી પીઓ લો. જો મારી વાત શાંતિથી સાંભળી લેજો. તને કહું સોસાયટીની બધી આની બેનપણીઓ છે ને એ બપોરે આવે છે અને અંદર એસી ચાલુ કરીને રૂમમાં બેઠા હોય છે શાંતિથી. હવે તું વિચાર કર 12-15 જણા ભર્યા હોય એમાં તંબુરોલા ઠંડક લાગવાની તને. અને અંદર જવું તો વાતો કેવી એ લોકોની કે પેલી મંગળા માસીની દીકરી કોક હારે ભાગી ગઈ, પેલી ભદ્રાને ડિલિવરી પ્રોબ્લેમ છે તો બાબો નથી થતો. અલા પણ હું એમ પૂછું ભદ્રાને બાબો ના થાય એમાં મારો વાંક? ચૂપ રહો હવે. તો પણ બપોરે શું કરો છો તમે? કઈ નહીં હું આ એસી માં અંદર એની બેનપણીઓ હાથે બેઠી હોય અને હું બહાર રૂમમાં છાપું પકડીને આમ હવા ખાતો બીજું હું યાર. એટલે પણ પંખો તો ચાલુ કરાય ને ભાઈ. કશેક તો લાઇટ બિલ બચાવવું પડશે ને. મેં તો હું કરું છું અત્યારે ડિયોડ્રન્ટ છાંટી કાઢવાનું પછી હવા ખાવાની એટલે આમ થોડુંક
એ થાય આમ ઠંડક જેવું લાગે. મજબૂરી ચલા તું એક મજબૂરીનો ભાવ આવે ને એવું કઈ ગીત વગાડ દે. दोस्ती के बिना रह लेंगे, रिश्तेदारी के बिना रह लेंगे, मोबाइल के बिना दोस्ती के बिना रह लेंगे, रिश्तेदारी के बिना रह लेंगे, मोबाइल के बिना કાકીનો સ્વભાવ મને બહુ જ ગમે છે. શી ઇઝ વેરી હેલ્પફુલ. તે છે જ ને, મેં ક્યાં ના પાડી. પહેલી વાર મારા વખાણમાં એગ્રી થયા બોલ. ના એટલે એકચ્યુઅલી છે ને આઈ બિલીવ કે ભૈલું હા તમારાથી છે ને થાય ત્યાં સુધી લોકોની મદદ કરો. બી સેન્સિટિવ. આમ જેવું કે હમણાં પરમ દિવસે મેં એક બ્લાઇન્ડ વ્યક્તિ છે ને જે જોઈ નતા શકતા એમને રોડ ક્રોસ કરાવીને સામે લઈ ગઈ. પછી પેલો એટલો બધો ચીડાયો ને કેમ કે એને એ બાજુ જવું જ નતું. બેરે બેરે આ બાજુ આવેલો તો પાછી પકડીને તઈ મૂકી આવી. એવું થાય હવે. એટલે બરાબર જોઈ લેવાનું, સમજી લેવાનું. ઓકે. હમણાં પેલી ગાય ગોબર કરતી કરતી જતી હતી તો એમ બોલી કે બેન તમારો સામાન પડી ગયો કે. શેનો સામાન યાર? છે ને તમે મારું સારું સહન કરી જ નથી શકતા. બધા પુરુષ એક જેવા જ હોય છે. કેમ તું ચાઇનામાં જન્મી હતી? યાર સોંગ્સ પ્લે કર. કાલથી છે ને તું તારા ભાઈ પેલા કાલા ખટ્ટાને હાથે રાખજે. મહેશ ને હા, શું કામ? તને નજર ના લાગે એટલે. બસ આ જ પ્રોબ્લેમ હોય છે બ્યુટીફુલ હોવાનો. બસલી રેને હવે તું હવે બ્યુટી કોન્ટેસ્ટમાં જાય ને બધાને ઇનામ લાગે, તને પેનલ્ટી લાગે. હટ! તું આવી વાઈફ હોય ને તો એને બેન કહીને વિદા કરી આવું યાર. બસ હવે હા, હું જતી રહીશ ને ત્યારે ખબર પડશે. માણસની વેલ્યુ છે ને એના મર્યા પછી જ થાય. કરેક્ટ. મરઘી 250 ની આવે, બટર ચિકન 400 નું થાય. તું હસ્યો મારા કોઈ દેશ